વેલકમ ફ્રેન્ડ્સ. આજે 17 ડિસેમ્બર 2025 એક શોર્ટ ટ્રીક સાથેનો સિદ્ધાંતોનો વિડીયો હું તમને કરાવું છું કે જેથી તમારા 2-3 માર્ક ટેટ 1માં મળી શકે તમને. તો એની શોર્ટ ટ્રીક આપણે જોઈએ. શિવભાઈ પાકું ચીકણા છે. ખાલી 2 જ લીટી યાદ રાખવાની છે. શિવભાઈ પાકું ચીકણા છે. એમાં થોભી લે હું ઢીંબાણો. ઢીંબાણો. બરોબર. હવે આપણે અમને આ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયાથી શરૂઆત કરીએ. પાકું. તો શાસ્ત્રીય અભિસંધાન, શાસ્ત્રીય પ્રશિષ્ટ અભિસંધાન નો સિદ્ધાંત જો કોઈ આપ્યો હોય તો એ છે પાવલોવ. પેટ્રોવિટ પાવલોવ. આપણે શોર્ટમાં પાવલોવ યાદ રાખીએ. શાસ્ત્રીય અભિસંધાન. અને એમણે પ્રયોગ કર્યો તો કૂતરા પર. કૂતરાના મોંમાંથી લાળ ઝરે. આપણે ડીપમાં ભણીશું પછી એ સિદ્ધાંત વિશે કે ખોરાક મૂકવામાં આવે, ઘંટડી વગાડવામાં આવે, બંને સાથે રાખવામાં આવે તો એ કૂતરા ઉપર શું અસર થાય છે એનો એક સિદ્ધાંત હતો. પછી આપણે જોઈએ સ્કિનર. IF સ્કિનર. શોર્ટમાં રાખીએ યાદ સ્કિનર. તો સ્કિનરને ઉ લખ્યો છે એટલે એની સામે સ્કિનરની સામે શું આવશે? ઉંદર. એણે ઉંદર પર પ્રયોગ કર્યા હતા. એણે કબૂતર પર પણ પ્રયોગ કર્યા હતા. યાદ રાખજો મિત્રો, ઉંદર અને કબૂતર. મોસ્ટલી ઉંદર ઉપર પૂછાય છે એટલે આપણે બી એ આગળ પછી વાત કરીશું. હવે વાત કરીએ એમાં. બરાબર. તો એમાં એટલે શું? તો એબિંગહોસ. એબિંગહોસ જે મનોવૈજ્ઞાનિક હતો એણે પ્રયોગ કર્યા હતા માનવી ઉપર, માણસ ઉપર. બરાબર. અને આ હતા અમેરિકાના, રશિયાના. જ્યારે શાસ્ત્રીય અભિસંધાનની વાત કરીએ તો પાવલોવ એ ક્યાંના હતા? તો રશિયાના હતા, એટલે રશિયન હતા. સ્કિનરની વાત કરીએ તો એ અમેરિકાના હતા. હવે એબિંગહોસ માનવી ઉપર પ્રયોગ કર્યા. બરાબર છે. પછી વાત કરીએ થોર્નડાઈક. થોર્નડાઈક. થોર્નડાઈક જે હતા એમણે કેના ઉપર પ્રયોગ કર્યા? તો થોર્નડાઈકે છે ને 2 પ્રયોગ કર્યા હતા. અને એમનો સિદ્ધાંત કહેવાય છે પ્રયત્ન અને ભૂલ. પ્રયત્ન અને ભૂલ. એને ઇંગ્લિશમાં કદાચ પૂછાય છે, એક વખત પૂછાયું હતું, ટ્રાયલ એન્ડ એરર. એનો સિદ્ધાંત ટ્રાયલ એન્ડ એરર. તો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત છે ને એના 2 પાર્ટ પડે છે. જ્યારે પ્રયત્ન અને ભૂલની વાત કરીએ ને તો બિલાડી પર પ્રયોગ કર્યા હતા. બરાબર. અને બીજો પ્રયોગ જે કર્યો હતો એમણે એ ભૂલામણીનો કર્યો હતો. તો તમને અહીંયા કન્ફ્યુઝન થઈ જાય. જ્યારે ભૂલામણીનો કર્યો હતો ને તો એ ઉંદર પર કર્યો હતો. હવે તમને થશે કે આ ઉંદર પૂછાય તો મારે શું લખવું? તો સ્કિનરે ઉંદર પર પ્રયોગ કર્યા હતા. તો સ્કિનરની તો પેટી હતી, એને સ્કિનર પેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો તમને એમ કહેવામાં આવે કે ભૂલામણી વાળો પ્રયોગ કોણે કર્યો હતો તો એ થોર્નડાઈકે ઉંદર પર કર્યો હતો. એને ભૂલામણીનો કહીએ છીએ. બરાબર છે. પછી અહીંયા ઢીંબા. તો બાંડુરા, આલ્બર્ટ બાંડુરા. આલ્બર્ટ બાંડુરા જે હતા એમણે એ પ્રયોગ કર્યો હતો કોને ધ્યાનમાં રાખીને? તો ઢીંગલી. આમાં પણ ઢીંગલી અને માનવી બંને આવે છે, પણ આપણે યાદ રાખ્યું આ. હવે અહીંયા એક રહી ગયું આંતરસૂજ. આંતરસૂજ દ્વારા. તો આંતરસૂજનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એ થોર્નડાઈકે આપ્યો. અને એમણે પ્રયોગ કર્યા હતા બિલાડી પર. આંતરસૂજ. બરોબર. અને એ જ આ તમારો મેં જે થોર્નડાઈકની વાત કરી ને તમને એ જ એ આંતરસૂજ દ્વારા અધ્યયન
એને એમ કહેવાય આંતરસૂજ દ્વારા અધ્યયન. બરોબર છે. એ થોર્નડાઈકે બે રીતે પ્રયોગ કર્યા, પ્રયત્ન અને ભૂલ, બિલાડી અને ભૂલ ભૂલામણીને ઉંદર ઉપરનો પ્રયોગ. હવે આ બધા જ તમારા આમાંથી તમને લગભગ 2 કે 3 માર્કનું પૂછાય છે. બરોબર છે. તો આ આપણા થયા સીયુભાઈ એટલે શાસ્ત્રીય પ્રશિષ્ટ અભિસંધાન. બરોબર છે. શાસ્ત્રીય પ્રશિષ્ટ અભિસંધાન એ પાવલો કૂતરા ઉપર થયો, પછી સ્કિનર તો ઉંદર ઉપર થયો, આંતરસૂજ દ્વારા અધ્યયન થોર્નડાઈક બિલાડી ઉપર થયો, ઉંદર પર થયો, અને આલ્બર્ટ બાંડુરાએ ઢીંગલી અને માનવ પર પ્રયોગ કર્યા. બરોબર છે. હવે એક રહી ગયો ચિમ્પાન્જી, એનું નામ હતું સુલતાન. બરોબર છે. તો મિત્રો આટલું આજે આપણે યાદ રાખીએ અને આવતા વિડીયોમાં ઝડપથી મળીશું. ધન્યવાદ.